दरबार में सबका खाता है, जो शंभू के दरबार में सबका खाता है। सदगुरु ने पूछो ज्ञान बताओ से रे, ज्ञान बताओ से रे। सदगुरु ने पूछो ज्ञान बताओ से रे। एक बार फरी याद करावी दो, अहिया तमे जे कईक रकम पेटी पर मूकशो तमने जरा जो एम लागी जाए के मारे कईक વધામણા કરવા છે તો તમે આવીને કરી શકો છો, પણ આ બધી રકમ જે કઈ પૈસા થશે એ બધી રકમ કલાકારો પોતે લઈ જવાના નથી। આ માતાજીના લાભાર્થે જે કઈક રકમ છે તે અહીંયા જ મૂકી જવાના છે, એટલે જે રીતે વરસા એ રીતે વરસવાનો પ્રયત્ન કરજો। આ વિચારને તાળીઓના ગગડાથી વધાવો। અહીંયા આઈસી ખોડિયાર ભજન ગરબા મંડળ ગામ વાસણ આહિર ફરિયા તરફથી માતાજીની સેવા માટે રૂપિયા 251 આપણને આપે છે, અને ખોડિયાર માતાનો જય જયકાર જરા મોટીથી કરવાની એમની લાગણી છે, ત્યારે તમે બધા બોલજો, મને સહકાર કરજો। બોલો ખોડિયાર માતા की। મને જરા કરકહર લાગે, હજુ જરા મોટા આર્તનાદી ગગન ફેડી અવાજથી બોલો ખોડિયાર માતા की। ધન્યવાદ। થોડા અહીંયા નામો મારી પાસે આવ્યા છે, હું ઝડપથી બોલી દઉં। બોલાઈ ગયા છે। હેમંતભાઈ છીબુભાઈ આહિર પાથરી 51, રાજેશભાઈ છીબુભાઈ આહિર 51, જગુભાઈ જીવણજી વેડછાપ 151, નારાયણભાઈ આહિર ફોરેસ્ટર અબરામા રૂપિયા 501, છનાભાઈ બુધાભાઈ આહિર કોઠા 221, સુરેશભાઈ છીબુભાઈ આહિર પાથરી 50, સુરેશભાઈ બાલુભાઈ આહિર પનાર રૂપિયા 501, અને ભરવાડ લાલભાઈ પુનાભાઈ ખરસુપા
બોર્ડિંગ ₹101 શીલાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ તરફથી એકવાર તાળીઓના ગરગડાથી બિરદાવ્યું. ₹501 અને ભાણાભાઈ મગનભાઈ ટંડેલ અમારા અંબરસારના નિવૃત્ત આચાર્ય શ્રી એમના તરફથી ₹50ની ભેટ માતાના ચરણોમાં સેવાર્થે આપે છે. એકવાર આ તમામ દાતાઓને તાળીઓના ગરગડાથી આપણે બિરદાવીએ અને ફરી પાછા જે કંઈ તમારી ફરમાઈશ છે એની પૂરી કરવાનો આગ્રહ રાખીશું. સાંઈ બાબાની એક બોલો સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. साईं तेरे द्वार पे मेरा दर करे न कोई, दूर दूर करे सहेलिया, मैं मुड़ मुड़ तुम्हें देख. તમારા સાઈડ શેર સાઈડ ને બહુ સારી વાત કરી ગયા. એક બેન મને પણ યાદ આવી ગઈ कि इश्क करने वाले को वहदत का मजा मिलता है, इश्क करने वाले को मेहनत का मजा मिलता है, गर इश्क सच्चा है तो बंदे को खुदा मिलता है. आज लोग प्रेम के वो वीडियो कि पैर से पत्ते गिरते हैं उठाता नहीं कोई, अरे प्यार तो हजार करते हैं मगर निभाता नहीं कोई. प्यार मोहब्बत में ठोकर खाई અને પછી હું લખે मीराबाई खूब सरस बात लखी. समझो कि मीरा के जो मैं ऐसा जानती प्रीत करे दुख हो, तो नगर में ढंढेरा पीटती प्रीत करियो न कोई. हाँ हाँ जमाने में कहा टूटी हुई तस्वीर बनती है, तेरे दरबार में बिगड़ी हुई सबकी तकदीर बनती है. तारीफ तेरी निकली है दिल से, आई है लब पे बन के कव्वाली. शिरडी वाले साईं बाबा आया हूँ तेरे दर पे सवारी. शिरडी वाले
વિટેન્દ્રિયા 2111 વાહ ભાઈ ધન્યવાદ શૈલેષભાઈ છન્નાભાઈ આહિર રૂપિયા 501 અમૃતભાઈ તલાટી ઉંડાચ લુહાર ફળિયા રૂપિયા 501 રમેશભાઈ કાળીદાસ આહિર ભડેલી રૂપિયા 501 અમરતભાઈ છીબુભાઈ આહિર પાથરી રૂપિયા 50 રામુભાઈ ભગુભાઈ હરપતિ ગામના જ એમના તરફથી રૂપિયા 50 પણ મારે એક વાત કરવી છે અહીંયા જે કોઈક લોકો બધા બેઠા છે ભજન પ્રેમી આ તો તમારી રીતે અહીંયા વરસજો અહીંયા કઈ કેટલા લોકો ઉપર આવીને જે રીતે વધામણાને કલાકારને પ્રોત્સાહન આપે છે આનંદની વાત છે પણ મારે એક વાત કહેવી છે પ્રાણ વગરનો દેહ નકામો પાણી વગરની નદી નકામી લાગણી ન હોય તો મિત્ર નકામો સ્નેહ ન હોય તો સગો નકામો અને આવા કામમાં પૈસા ન હોય તો પાકીટ નકામો ભાઈ થોડું કંઈક કરો અને પાકીટ ખોલો ને એમાંથી કંઈક નીકળે ને કલાકારને બિરદાવો કહેવાનો મતલબ આ જે કંઈ પૈસા છે માતાના મંદિરના નિર્માણ માટે જ અમે બધા મુકતા જવાના છે અને તેથી પ્રાર્થના કરવા માટે જોડાયેલા 2 હાથ કરતા આવા કામ માટે લંબાવેલો 1 હાથ વધુ સાર્થક છે ભલાભાઈ મારે એક વાત કહેવી છે મારે 11 નામ 1111 ના જોઈએ છે 11 નામ 1111 નામ જોઈએ છે 1111 રૂપિયાના 11 નામ મારે જોઈએ છે પછી આપણે ડાયરાની જે બહેનોની રજૂઆત છે એ પણ કરીશું કોણ પહેલી શરૂઆત કરાવે એની મને અપેક્ષા છે 1111 નો 11 નામ આપણે કરી લેવા છે માત્ર 5 જ મિનિટની અંદર કોઈ આવે એટલા માટે લક્ષ્મી લોક સાથે આવે ને તો પાયમાલ કરી નાખે લક્ષ્મી અવિવેક સાથે આવે તો કંગાળ બનાવી દે પણ લક્ષ્મી દાન અને સેવા સાથે આવે તો નારાયણના દર્શન કરાવી દે ભાઈ નારાયણના દર્શન કરાવી દે તો 1111 મારે 11 નામ જોઈએ છે જરા શરૂઆત કરીએ જેથી કરીને આ એક ભાઈ ની શરૂઆત થઈ જાય મને લાગે ત્યાં સુધી 1111 નામ આટલી મોટી સંખ્યામાં છે જગુભાઈ અત્યારે જ અમેરિકાથી પધારેલા છે યુકે થી પધારેલા છે જગુભાઈ કચોલીના વતની છે એમના તરફથી શરૂઆત થાય છે 1111 જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લો ભાઈ તો 77 માત કી એમ કહેવાય કે તાળી પાડે તો તમારું પાપ ભાગે અને એટલે આપણે એને બીજા નામમાં ગણી લઈએ છીએ એટલે હવે રહ્યા 9 નામ ઝડપથી લઈ લો ડાયરાની જમાવટ થઈ છે પરસ્પર પ્રેમ પ્રતિપાદિત થયો છે પરસ્પર સ્નેહની આપણે થઈ છે ત્યારે પરસ્પર પારિવારિકતાના અને આત્મીયતાના દર્શન કરાવીને આવા કામ માટે આગળ આવીએ પંખી પીએ સરિતા ઘટે ન નીર દાન કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર તો મને એમ લાગે છે ત્યાં હજુ મોડું કેમ થયા કરે છે અહીંયા બધા ગામડાના લોકોને જોઉં છું ને કાનજીભાઈ ત્યારે ગ્રામ્ય સંસ્કૃતિ અને શહેરી સંસ્કૃતિ યાદ આવી જાય ગામની સંસ્કૃતિમાં લોકો ભેગા મળીને જીવે અને શહેરી સંસ્કૃતિમાં લોકો ભેગું કરીને જીવે ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો સામે મળે તો જય સિયારામ કરીને ભેટી પડે જ્યારે શહેરી સંસ્કૃતિમાં લોકો કોઈ સામે મળે તો આકા ભટકાઈ પડે એવો અનુભવ કરે ગ્રામ્ય સંસ્કૃતિ નિર્દોષ નિખાલસ હોય છે શ્રી નરેશભાઈને એકવાર આપણે તાળીઓના ગગડાથી બોલાવીએ અને આપણને થોડું હાસ્ય પીરશે થોડું સાહિત્ય પણ પીરશે 1111 જેને આપણને અહીંથી 11 નામ જોતા હોય અને એમાં 2 નામ મિત્રો મળી ગયા હોય એટલે આપણી વાત ધીમે ધીમે થોડા હસતા ખખડતા રહેજો ને ભેગા અહીં વરસતા રહેજો કારણ કે કલાકારનો તો મિત્રો કાયમના માટે નિયમ હોય કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ હે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ પણ આજ આવું પરમારથ નો કારણ હોય ને બાપ તો અમે સૌ કલાકારોને માગત નહીં આવેલા આજ બાપ કારણ કે તમે દયાના સાગર છો તમે આ દાતાઓ અહીં ભેગા થયા હોય ત્યારે અમને એટલો વિશ્વાસ હોય હા ખરેખર અત્યારના આ વિશ્વાસ શબ્દ ઉપર માણસને વિશ્વાસ નથી આ કળિયુગમાં હા થોડી ઘણી હસી ખુશીની વાત લઈને અમારા આયોજક મિત્રોને વિનંતી તો મહાનુભાવો આવ્યા હોય ને એમના થોડાક ભેગા જ આવતા અમારા જગુભાઈ તરફથી જે નામ બોલાવવાનું હતું અહીં રોકડા જમા કરાવી ગયા ઘણા પછી એડ્રેસ આપી જાજો કદાચ કોઈક નો લાવ્યા હોય ભેગા તો વાંધો નહીં પણ એડ્રેસ દઈને જાજો નકર આ બધા અમારો વાહમાં પકડશે પછી પણ મિત્રો ખરેખર મજા જીવનમાં એ છે કે આજ બહુ સુંદર મજાનું તમારા કોથા ગામ અને એ માં ભગવતીના બહેડા થતા હોય ને એમાં એ સરસ મજાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણે બધા ભેગા થયા હોય ત્યારે થોડી ઘણી હસી ખુશીની વાત લઈ
ભેગા ભેગા એમ કહેવાય છે કે આનંદ પણ કરવો હોય, આજ સરસ મજાના માતાજીના ગુણગાન ગાવાના હોય, માતાજીના દાખલા રજૂ કરવાના હોય, બોલા નહીં માને આપની બધાની ફરમાઈશ છે મને ખબર. અમારા મિત્રો જુવાન મિત્રો ખરેખર ધીરજ નથી. હા ઘણા જો હજી ગોઠવાયા નથી, આ ઊભા ઊભા નિહાળે. આ પણ ખરેખર લગ્ન સિઝન હાલે, આ કમૂરતા પૂરા થવાના, તો બાકી હોય ને ગોઠવાઈ જાય સારું. થોડી થોડી જગ્યા હોય ને ગોઠવાઈ જવાય, નકર પછી ઘણા તો 20 વર્ષે ગોઠવાય, 25 વર્ષે ગોઠવાય, 30, 35, 40, પણ ઘણા 70 વર્ષે નથી ગોઠવાતા. અને પછી આવા મંદિરના ઓટલે બેઠા હોય કે આ કોના ઘરના આયા, તારા બાપના ઘરના આયા. પણ ખરેખર મિત્રો આજ આનંદની વાત છે કે કોથા ગામની જે આગળ મારા વડીલ ગોપાળ કાકાએ વાત કરી આજ કોમી એકતાની જ આ વાત. પણ ખરેખર એમાં અત્યારના જે સમયમાં જે માણસોના ઝઘડા હોય, મિત્રો વિચાર કરજો, હમણાં 3 ભાઈ ભેટો થઈ ગયો, એક હિન્દુ ભાઈ, એક મુસલમાન ભાઈ ને એક સરદારજી, 3 વચ્ચે ભેગા થઈ ગયા અને ક્યાંક ચર્ચા ઉપર ઉતર્યા અને હનુમાનજી મહારાજ માટે 3 નો દખો થયો. સૌથી પહેલા હિન્દુના દીકરાએ દાવો કર્યો કે હનુમાનજી મહારાજ ખરેખર અમારા હિન્દુ જ્ઞાતિ હતા. મુસલમાન ભાઈ તરત જ દાવો કર્યો ના ખોટી વાત, હનુમાનજી તો ખરેખર અમારા મુસલમાન જ્ઞાતિ હતા. સરદારજી કે તમારી બેની વાત ખોટી, હનુમાનજી અમારા સરદારજી હતા. હવે આનું માનવું કઈ રીતે? 3 રસ્તાની વચ્ચે બતોબત થયા. એટલે એમાં કોઈ ભલુભાઈ જેવા સજ્જન માણસ ત્યાંથી પસાર થતા હતા, એમને ટકોર કરી ભલામણા રસ્તાની વચ્ચે તમે 3 જણા હું આમ બાત કરો. એટલે સૌથી પહેલા હિન્દુ દીકરાએ કીધું કે હનુમાનજી માટે આ ઝઘડો થાય. મારું કેવું એમ કે હનુમાનજી અમારા હિન્દુ જ્ઞાતિના, આ મુસલમાન ભાઈ નું કેવું હતું કે હનુમાનજી અમારા મુસલમાન જ્ઞાતિના, સરદારજી ભાઈ નું કેવું છે કે હનુમાનજી અમારા સરદારજી જ્ઞાતિના. સજ્જન માણસ બહુ સુંદર મજાની વાત કરી કે આમને એમ ઝઘડાય નહીં, એના માટે સમાજના બધા આગેવાનો ભેગા કરો, એક મીટિંગ નું આયોજન કરો અને તમે તમારા પુરાવા રજૂ કરો, પછી ખબર પડી જાય કે હનુમાનજી કઈ જ્ઞાતિના. બરોબર મોટું સંમેલન થયું, એમાં સમાજના બધા આગેવાન ભેગા થયા. સૌથી પહેલા હિન્દુના દીકરાને બોલાવવામાં આવ્યો અને હિન્દુના દીકરાને કીધું ભલામણ તું જે દાવો કરે કે હનુમાનજી ખરેખર અમારા હિન્દુ જ્ઞાતિના કઈ રીતે દાવો કરે? અને તેથી હિન્દુના દીકરાએ મિત્રો બહુ સુંદર મજાની વાત કરી કે ખોલો રામાયણ અને તુલસીદાસ મહારાજની જે કાવ્યરત્ન હનુમાન ચાલીસા એ વાંચો તો ખબર પડી જાય તમને મને કે હનુમાનજી કઈ જ્ઞાતિના. કે જય હનુમાન દાન ગુણ સાગર, જય કપીશ લોક ઉજાગર, રામદૂત તુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિક સંગી, કંચન વરણ વિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા, હાથ વ્રજ જાબિરાજે કાંતે મુજે જનેવ સાજે, શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન. ત્યાં ખોલો વાંચો ખબર પડી જાય. બધા કે હા માનવા જેવું ખરું. મુસલમાન ભાઈને ઉપર બોલાવ્યું, ભલામણ તું કઈ રીતે દાવો કરે કે હનુમાનજી અમારા મુસલમાન જાતિના? એટલે મુસલમાન ભાઈ પણ બહુ સુંદર મજાની વાત કરી કે જો અમારામાં છે ને નામ હોય, કોકનું નામ ઉસ્માન હોય, કોકનું નામ રહેમાન હોય, કોકનું નામ સુલેમાન હોય, કોકનું નામ સલમાન હોય, એમ કે તમારું હનુમાન. એ કે હા એ સાચું. સરદારજીને ઉપર બોલાય ભલામણા તારે નથી નામે મેળો, નથી નાતે મેળો, તું કઈ રીતે દાવો કરે કે હનુમાનજી મારા સરદારજી જ્ઞાતિના? અને તેથી મિત્રો સરદારજી દીકરાએ પણ બહુ સુંદર મજાની વાત કરી કે રામાયણનો પ્રસંગ કદાચ તમને બધે મને ખબર હશે કે જેથી એમ કહેવાય છે કે મેઘનાથના ધનુષથી ઈ લક્ષ્મણજી મૂર્છિત પડ્યા અને ઈ અમારા લંકાની નગરીની માલિકા એમ કહેવાય છે કે સુસૈન નામના વૈદને હનુમાનજી મહારાજ લાવી અને બરોબર એવા સમયમાં આ લક્ષ્મણજીની નાડી તપાસી અને એ સુસૈન નામના વૈદે બધાને વિનંતી કરી કે તમારા લક્ષ્મણજીને જીવિત કરવો હોય તો દ્રોણાચલ પર્વત ઉપર એક સંજીવની નામની વનસ્પતિ અને ઈ વનસ્પતિના પાન લાવી એનો રસ કાઢી અને 2-4 ટીપા જો લક્ષ્મણજીને મોઢા મૂકવામાં આવે તો અહીંયા લક્ષ્મણજી જીવિત થાય. અને તેથી બરોબર એમ કહેવાય છે કે રાજેન્દ્ર સરકારને એવા સમયમાં સૂચન હોય અને બરોબર હનુમાનજી મહારાજે એક ઠેકડો મારી અને દ્રોણાચલ પર્વત ઉપર જઈ સંજીવની વનસ્પતિ ગોતી જોઈ ન મળી તો આખો એ ડુંગર ઉપાડી આવ્યા. એ ટ્રાન્સપોર્ટ નો ધંધો કર્યો. સરદારજી કે અમારા વાળા ટ્રાન્સપોર્ટ નો ધંધો, બોમ્બે ટુ દિલ્હી. હા એટલે ખરેખર મિત્રો આવી રીતે જ્યાં જોઈ ત્યાં એક એકલા માટે જ અમારા ગોપાળ કાકા કે ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા. હે ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા. કફન ખોલીને જોયું તો મિત્રો બધા ઇન્સાન નીકળ્યા. હે પણ આજે ખોટે ખોટે એમ કહેવાય છે કે ઝઘડા લઈને મંડાણા ઝઘડામણો. આ નાની નાની વાત હોય પણ એમાં ઝઘડા ઉભા થાય. અને અત્યારનો જે ખરેખર ભગવાને માણસ બનાવ્યો અને પછી ભગવાનને બનાવતો આવ્યો. હા માણસ બનાવીને ભગવાન એવી ભૂલ કરી નાખી. અત્યારના માણસને મિત્રો વિચાર કરજો, અમારા ભજનમાં લખવું પડે કે માનવ નડે માનવી ને ક્યારે મોટો થયા. બધું હમણાં એક ભાઈ તો 15-20 વર્ષથી ચોરીને ધંધા કરે,
ત્રણ ભાઈ, એમાં બરોબર એને ખોટી આદત પડી ગઈ, કાયમના માટે ચોરીનો ધંધા કરે, 2-3 વખત જેલમાં જઈને આવે, 2-4 મહિના રહીને વળી છૂટી જાય, પણ બરોબર હમણાં 10 વર્ષની સજા થઈ. 10 વર્ષની સજા થઈ, 2 વર્ષ નીકળી ગયા, જમીનમાં ભાગ પડી ગયા, એટલે એમની પત્નીએ લેટર લખ્યો જેલમાં કે તમે તો આવા ધંધા આદરા, આપણા 3 છોકરા, આપણા તમારા બધા ભાઈઓમાં નોખા થઈ ગયા, જમીનના ભાગ પડી ગયા, અને એમના ભાગમાં જે જમીન 5-5 વીઘા આવી એમાં તો એમણે ખેડ કરી અને બાજરો વાવવાની તૈયારી કરે, અને આપણા જમીનમાં તો કાંઈ ઠેકાણા નથી, કરવું હું? ઓલો ઘોડનો દીકરો અંદરથી ખેતી કરાવે. લે હા, આ લેટર વાંચ્યો, ઓલાએ પોસ્ટકાર્ડ મંગાવ્યો, કોને ખુલ્લો પોસ્ટકાર્ડ લખ્યો કે ખબરદાર, આપણા ભાગમાં જે 5 વીઘા જમીન આવી એમાં એક પણ કોદાળી મારવી નહીં, કારણ કે અત્યાર સુધીમાં જે કાંઈક ચોરીનું ધન દોલત ભેગી કરી એ બધું 5 વીઘામાં જ દાટ્યું. અને જેલરને કીધું આ પોસ્ટ કરી દેવી. હવે જેલર વાંચવા વગર રીએ ખરો. જેલર આમ કરીને વાંચ્યું, ઓહો આની ચોરી પકડાઈ ગઈ, સરકાર મને ઇનામ આપશે એમ કરીને જેલર સાહેબ પીએસઆઈ બતાવ્યો કાગળ. પીએસઆઈ સાહેબ આખી ફોજ લઈને ગયા, અને કે આ 5 વીઘાનો પ્લોટ કયો? હા, બુલડોઝર લઈને ખોદી નાખ્યું, કોટણ જેટલું. હા, એટલે એમની પત્નીએ વળી દહદી પછી કાગળ લખ્યો કે પતિનાથ, તમે તો ત્યાંથી કાંઈ જવાબ દેતા નથી, અને આ પોલીસની ફોજ આવી અને ઈ ફોજે તો આપણા જે 5 વીઘામાં તો ગોટણ જેટલું ખોદી નાખ્યું. ત્યાં ઓલાએ અંતરદેશી મંગાવ્યો, વિનંતી કરી કે હવે તું તારે વરસાદ પડે ને બાજરો વાવી દેજે, આપણી ખેડ થઈ ગઈ. આને પહોંચાય ખરેખર હા, ભગવાને જે બુદ્ધિ આપી હો. અત્યારે એમાં પોલીસ વાળા બહુ હેરાન કરે, હેલ્મેટ વાળું નીકળ્યું ને ભગવાન જાણો. હા, હમણાં એક ઘોડેસવાર સવારી કરી નીકળતા હતા, 2 પોલીસ વાળા હામાં ભટકાઈ ગયા. પોલીસ વાળાએ સીટી મારી, એ ઉભો ને, હેલ્મેટ લાવ, હેલ્મેટ. તો ઘોડેસવાર વિનંતી કરી કે લે, મોટરસાયકલ ઉપર કદાચ હેલ્મેટ હોય, ઘોડા ઉપર? એ કે ના, ઘોડા ઉપર હેલ્મેટ જોઈએ. પોલીસ વાળા માયના નહીં, એટલે ઓલાએ કીધું કે એક કામ કર, તું નીચે નજર ના કાઢ, 2 વ્હીલ નથી, આ 4 વ્હીલ છે. હા, ખરેખર વાતે સાચી, ઘોડો 4 વ્હીલ લે પછી 2 ભાઈ. હા, પણ ખરેખર અત્યારનો જે માણસ, આને કોઈ દી એમ કેવા છે કે પહોંચાય નહીં. હમણાં રાજકારણની બધી વાત થતી હતી, સરકારી ખાતાની વાત આવતી હતી, એટલે હું મારા મિસેસ અમે 2 બેઠા હતા, ટીવીના સમાચાર જોતા હતા, એટલે બરોબર એક નેતા આવ્યા ને ભાષણ આવ્યું ને બરોબર મશગુલ થઈ ગયા. એટલે મારા મિસિસ ને મેં કીધું આ તારાથી ન જોવાય, તને કાંઈક સરકારમાં ખબર પડે? મને કે લે તમને જ ખબર પડે, અમને આ ઘરમાં બેઠા બેઠા નથી ખબર પડતી. મેં કીધું તા ખબર પડે? મને કે આ બધું એ ખબર પડે. તો મેં કીધું બોલ સરકારમાં કેટલા ખાતા હોય? મને કે લગભગ બધા જ ખાતા હોય. અડધું કાલે સમજા, સમજાઈ જાય એની મજા. હમણાં એક ભાઈ છેલ્લા 5 વર્ષથી ચૂંટણી હારી જાય. હા, બુદ્ધિ જો માણસની કેવી. 5 વર્ષથી ચૂંટણી હારી જાય, કંટાળી ગયો, તો કેનવાસિંગ કરવા જાવું કઈ રીતે? એટલે બરોબર માઇક લઈને રિક્ષા લઈને નીકળો કે ભલામણ આજ 5 વર્ષથી તમે મને હરાવી દો, હું આટલો બધો હું તમારો અણગમતો હોય, અને અણગમતો હોય તો મારા નિશાનની માથે હવે ચોકડી મારજો. 5000 વોટ થી આગળ આવી ગયો, નિશાન ઉપર ચોકડી વાગી ગઈ. ન ગમતો હોય તો લે આને પહોંચાય. પણ ખરેખર આ માણસને જે બુદ્ધિ આપી ભગવાને, પણ બધી આજ ખરેખર બહુ આનંદ કરવો હોય, આજ લોક સાહિત્યની પણ વાતો કરવી હોય, કારણ કે જન ભેગી થઈ હોય. પણ ત્યારે આવા સમયમાં જેમ કહેવા છે કે એક વગડો હોય ને, વગડાની માલિપા 2-4 મોરલિયા ભેગા થાય અને ટેવ કરતા હોય, પણ એ વગડાની માલિપા 2-4 મોરલિયાના ટવકામાં એક મીઠી કોયલાણીનો ટવકો પડી જાય, એ વગડો નહીં પણ વંદનાવન બની જાય. ખરેખર એમ કહેવા છે કે આજ તમારા કોથા ગામના આજ એ વગડાને વંદનાવન બનાવવા માટે માં ભગવતીએ ખરેખર કોયલ જેવો કંઠ આપ્યો હોય, અને એક નહીં પણ 2 બેન દીકરીઓ અહીં ખરેખર તમારા આમંત્રણને માન આપીને પધારી હોય તેવા રશ્મિબેન પટેલને પહેલા આપણે વિનંતી કરીએ, અને ત્યારબાદ અમારા નીતાબેનને પણ આપણે જબરજસ્ત સાંભળવો એક લાવો હોય, એમને પણ સાંભળવા હોય, અને આપની જે કાંઈક ફરમાઈશ છે ભોલા નહીં માને અને માતાજીના ગુણગાન ગાવાના હોય, તો આપની સમક્ષ બેન શ્રી રશ્મિબેન સરસ મજાના લોકગીત, ભજન, ગરબા અને ભોલા નહીં માને એવા સુંદર મજાના ગીતો લઈને આવે બેન શ્રી રશ્મિબેન પટેલ. 1111. વાહ ભાઈ. અને બીજું નામ આવે છે અમારા બિલ્લી આપણે પાથરી ગામના અમરતભાઈ છીબુભાઈ આહિર પાથરી ગામના તરફથી 1111 નામ આવે છે.
એમ લગભગ આપણે 7 નામ બાકી રહ્યા હવે, અને હજુ પણ મને એમ લાગે છે કે એ રીતે આપણે વચ્ચે વચ્ચે આવા નામો આવશે એની જાહેરાત કરતા રહીશું. અને છગનભાઈ ભીખાભાઈ પટેલ ખરસાદ 251, ભાર્ગવભાઈ ભરતભાઈ આહિર એરુ 51, બ્રિજેશ મહેન્દ્ર આહિર કણબાળ ₹51, મનાલીબેન મહેન્દ્રભાઈ આહિર કણબાળ ₹51, છનીબેન લલ્લુભાઈ ગામના જ 51, અને આ રીતે જય અંબે આહિર યુવક મંડળ બિલ્લીમોરા તરફથી પણ ₹551 આપણને દાનમાં મળે છે. તાળીઓના ગડગડાથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ.
કાનજીભાઈ હજુ બેઠા છે, એ ભજન પ્રેમી છે, એ કરતા એમ કહેવાનું મન થાય સંસ્કૃતિ પ્રેમી વધારે છે. સંસ્કૃતિનો જ્યાં ગુણગાન ગવાતા હોય છે, તમારી હાજરી માત્ર અમને નવી ચેતના આપે છે, તમારી ઉપસ્થિતિ અમારામાં કોઈ નવી ઉર્જા પેદા કરે છે અને તેથી અમને નવો ઉત્સાહ પ્રગટે છે. અહીંયા બીજા બે નામ મારી પાસે આવી ગયા 1111 ના. ભલાભાઈ લલ્લુભાઈ આહિર ગામના જ વતની છે, 1111. બીજું નામ આવે છે મારી પાસે કિશોરભાઈ નાનુભાઈ આહિર, ભૂતસાડના વતની છે, અમેરિકાથી આવેલા છે. એમના તરફથી 1151 રૂપિયા મળે છે. આમ કુલ 6 નામ થઈ ગયા, માત્ર 5 નામ બાકી છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે, 2-3 નામો બોલવાના બાકી છે. આઈસી ખોડિયાર યુવક મંડળ અજરાઈ તરફથી રૂપિયા 555, સાંઈ પરિવાર થાલા રૂપિયા 351, પ્રિન્સ કુમાર અમરતભાઈ આહિર 8 રૂપિયા 501, આશીષ કુમાર મોહનભાઈ આહિર 1 નું આપણને અહીંયા પ્રોત્સાહન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ પંચદેવ મળી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જો બની ડોળે ઝૂલતી આ હિરતણી બાળા હતી. જો બની ડોળે ઝૂલતી એ જી તો આ હિરતણી બાળા હતી. સંસારના એ બધા સુખ છોડીને એ તો રામ નામ ભજતી હતી. આ હિરની છે